વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજેમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 15 લોકશાહીમાં સમાનતા તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને મિત્રો, જો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં અહીં પ્રશ્ન નંબર 1 આપેલ છે. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તેમાં અહીં પહેલી ખાલી જગ્યા આપેલી છે, વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ખાલી જગ્યા છે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે ભારત. 2. દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા ખાલી જગ્યા કહેવાય. તો ખાલી જગ્યામાં જવાબ આવશે બંધારણ. અહીં ત્રીજા નંબરમાં આપેલું છે, ભારતનું બંધારણ વિશ્વનું ખાલી જગ્યા બંધારણ છે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે સૌથી મોટું લેખિત બંધારણ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. તેમાં પહેલો પ્રશ્ન, લોકશાહી કોને કહેવાય? જવાબ, અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતા શાસનને, તંત્રને લોકશાહી કહેવામાં આવે છે. લોકશાહી એટલે જેમાં લોકોએ મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય એવી શાસન વ્યવસ્થા આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. બીજા નંબરનો પ્રશ્ન જોઈશું તો, આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે? જવાબ, ભારતના બંધારણે સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. આ અધિકાર દ્વારા સૌ નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. દેશના બધા નાગરિકોને નીચેના બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે. પહેલા મેં જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા. બીજા નંબરમાં જોઈશું વ્યક્તિગત વિકાસમાં સમાનતા, ભાષા કે બોલીના આધારે સમાનતા, લિંગ આધારિત સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા, વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા, સરકારી નોકરીઓ, જાહેર રોજગાર, ધંધો, જાહેર સ્થળોનો ઉપયોગ, સામાજિક જીવન વગેરે બાબતોમાં સમાનતા આપેલ છે. ત્રીજા નંબરના પ્રશ્નમાં જોઈશું તો, વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે કઈ બાબત જરૂરી છે? જવાબ, વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના સમાનતાના અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો. પ્રશ્ન નંબર 2 અહીં પૂરો થાય છે. પ્રશ્ન નંબર 3 જોઈશું. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં આપો. તેમાં પહેલો પ્રશ્ન, મતાધિકાર કોને મળે છે? જવાબ, 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના ભારતના દરેક નાગરિકને મતાધિકાર મળે છે. આગળ જોઈશું તો અહીં બીજા નંબરમાં પ્રશ્ન પૂછાયો છે, ચૂંટણી પંચ શી કામગીરી કરે છે? જવાબ, કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે. તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે. ત્રીજા નંબરના પ્રશ્નમાં જોઈશું તો, બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ? જવાબ, બાળમજૂરી એ અસમાનતા છે, બાળકોનું શોષણ છે. બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. વળી 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો પણ ભંગ છે. તેથી બાળમજૂરી અટકાવવી જોઈએ. પ્રશ્ન નંબર 4 જોઈશું, ટૂંક નોટ લખો. તેમાં લોકશાહીમાં સમાનતા એના વિશે ટૂંક નોટ અહીં આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. જવાબ અહીં આપેલો છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. અહીં પ્રશ્ન નંબર 1 નો જવાબ તમે જોઈ શકો છો. આગળ આપણે
પ્રશ્ન નંબર 2 જોઈશું. તેમાં પ્રશ્ન પૂછાયો છે કે મતાધિકારમાં સમાનતા, તો એ તેનો જવાબ આપેલો છે. જવાબ તમે જોઈ શકો છો કે ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકશાહીમાં સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે. આ માટે આપણા દેશના બંધારણે 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન મતાધિકાર આપ્યો છે. ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક વિવિધતાઓ વચ્ચે પણ સમાનતાના અધિકાર દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલો છે. મતાધિકાર દ્વારા કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના, શરમમાં આવ્યા વિના દેશની મતદાર યાદીમાં નોંધાયેલા બધા નાગરિકો મતદાન કરી શકે છે. દરેક નાગરિક નિર્ભીક બનીને મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણી પંચ તેને જાગૃત કરે છે. ચૂંટણી સમયે વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચ પ્રયત્નો કરે છે. મહિલા અને દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા કરે છે. પ્રશ્ન નંબર 3 જોઈશું. બાળ મજૂરી અને બાળ અધિકાર. જવાબ: વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે. આપણા દેશમાં દરેક બાળકને 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો છે. તેથી 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરી રાખી શકાય નહીં. બાળમજૂરી બાળકના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. બાળકોને ભણવાની ઉંમરે તેમની પાસે મજૂરી કરાવવામાં આવે તો એ કાયદાનો ભંગ થયો કહેવાય. આ કાયદાના ભંગ બદલ નોકરીદાતાને કાનૂની સજા થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 7ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં આપણી ચેનલ ટીચિંગ મેથ્સ LJ માં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.